ખાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં છે. અમદાવાદીઓને આપશે વિકાસ કાર્યોની ભેટ. 1200 કરોડના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. થલતેજમાં ઓક્સિજન પ્લાન્ટ અને તળાવનું લોકાર્પણ. તો ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુર વિધાનસભા વિસ્તારમાં કાર્યક્રમ છે. મકરબામાં સ્વિમિંગ પુલ અને જિમ્નેશિયમને મૂકશે ખુલ્લું. વેજલપુરમાં મિશન મિલિયન ટ્રી અભિયાન અન્વયે વૃક્ષારોપણ કરશે. તો પ્રહલાદનગર નજીક એએમસી વિકાસ કામોના ખાત મુહૂર્તનું પણ લોકાર્પણ કરશે. સીધા દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. અમિત શાહ પહોંચ્યા છે અને વિવિધ વિકાસ કાર્યોની સાથે સાથે શહેરવાસીઓને મોટી ભેટ પણ તેઓ આપી રહ્યા છે. તો અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો ગુજરાતને મોટી ભેટ અમિત શાહના હસ્તે. તો ઓક્સિજન પ્લાન્ટ અને તળાવનું પણ લોકાર્પણ. મહત્વપૂર્ણ સમાચાર અને સીધા દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો. તેમના કાર્યક્રમના કયા કયા કાર્યક્રમો છે અને કઈ કઈ ભેટ તે આપી રહ્યા છે. વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમ માટે તેઓ ખાસ પધાર્યા છે. જે બાદ રક્ષાબંધનની પણ તેઓ પરિવાર સાથે ઉજવણી કરશે. 2 દિવસના તેમના આ પ્રવાસમાં કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે ગુજરાતને મોટી ભેટ આપવામાં આવી રહી છે. જેમાં ઓક્સિજન પ્લાન્ટ અને તળાવનું લોકાર્પણ, તો પ્રહલાદનગર નજીક એએમસી વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો પણ કાર્યક્રમ છે. બોડકદેવ વિસ્તારમાં નાગરિકતા પ્રમાણપત્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તો સીએ અંતર્ગત નાગરિકતા પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમમાં પણ તેઓ હાજર રહેશે. તો વધુ વિગત માટે સંવાદદાતા વિભુ જોડાયા છે. વિભુ, શું વધુ માહિતી છે? આજે વિકાસ કાર્યોની ભેટ અમિત શાહ આપી રહ્યા છે. લુગ્ના, અત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તે અમદાવાદમાં છે અને વિવિધ જે વિકાસના કામો થયા છે તેનું લોકાર્પણ કરી રહ્યા છે. ત્યારે અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર ઓક્સિજન પાર્ક બનાવવામાં આવ્યું છે. 10 કરોડના ખર્ચે આ પાર્ક તૈયાર થયું છે અને તેનું લોકાર્પણ છે તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું છે. આખા જે પાર્ક છે તેની વિઝિટ છે તે અત્યારે કરી રહ્યા છે અને આ જે પાર્ક કરવામાં આવ્યું, જે પાર્ક તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં લોકો આવતાની સાથે જ જ્યારે જોગિંગ વોકિંગ કરવા માટે આવતા હોય છે ત્યારે તેમને ઓક્સિજન મળી રહે તે માટેની આખી વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. ખાસ કરીને 59,000 વૃક્ષો છે ત્યાં ગાર્ડનમાં તૈયાર કરવામાં આવ્યા છે, રોપવામાં આવ્યા છે. અત્યારે જે પબ્લિક માટે હવે આ પાર્ક છે તેને ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે. આખો દિવસ દરમિયાન સવારે અને સાંજે ખુલ્લું રહેશે લોકોની અવરજવર માટે અને અહીંથી હવે જવાના છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરાયેલા જે જીમ તૈયાર કરવામાં આવ્યું છે ત્યાંનું પણ લોકો માટે ખુલ્લું મૂકશે. એટલે અલગ અલગ પ્રકારના જે વિકાસ કામો કરવામાં આવ્યા છે. સાથે જ જે નાગરિકત્વ પત્ર આપવાના છે દીનદયાળ જે હોલ છે ત્યાં પણ જવાના છે અને ત્યારબાદ પ્રહલાદનગરના જે એક કાર્યક્રમ છે કે જે જાહેર કાર્યક્રમ છે તેમાં ઉપસ્થિત રહેવાના છે. એટલે કે વિવિધ કામોનું અત્યારે લોકાર્પણ કરી લોકોને અર્પણ કરશે. જી બિલકુલ વિભુ, આભાર સમગ્ર માહિતી બદલ. વિવિધ વિકાસ કામોની ભેટ છે તે મળવા જઈ રહી છે, જેના માટે ખાસ અમિત શાહ પધાર્યા છે અને વિવિધ ભેટ છે તે આપવા જઈ રહ્યા છે. તો લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ છે જેના સીધા દ્રશ્યો પણ અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. ઓક્સિજન પ્લાન્ટ અને તળાવનું લોકાર્પણ, કેન્દ્રીય ગૃહમંત્રીની અમદાવાદને ખૂબ જ મોટી ભેટ. અને મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો અમદાવાદના ધંધુકા ધારાસભ્યની હાજરીમાં બેફામ વાણીવિલાસ. એમએલએ કાળુભાઈ ડાભીની હાજરીમાં ઉશ્કેરણીજનક નિવેદન. જાહેર સ્થળ પરથી એક બેઠકમાં ઉશ્કેરણીજનક નિવેદન. નીરુ ખસિયા નામના વ્યક્તિના વાણીવિલાસની વિગત, મારપીટ કરવા અને જેલમાં જવાની તૈયારી રાખવા કહ્યું. એમએલએની હાજરીમાં જ નીરુ ખસિયા નામના વ્યક્તિએ કહ્યું કે ગાડીમાં ધોકા રાખો. કોણ ના પાડે છે? ફરજિયાત ગાડીમાં ધોકા રાખો, પાડી દો. ભાષણનો વિડીયો ઉતારી સ્ટેટસમાં રાખવા માટે પણ કહ્યું છે. આપણું એક જ વિચાર, મેં કીધું ભારત આઝાદ થઈ ગયો, આપણે આઝાદ નથી. આપણે એક મુઠ્ઠી ભર જો આપણી પર રાજ કરતા હોય આઠા બનાવ્યા છે. હું બનાવ્યા બે અનિલભાઈ વાત કરી ને કે ભાઈ આપણે ભેગા હતા વર વિક્રો ને વર વિક્રો કરાશે ચાચા એવડા બીવે છે અને જો શૂટિંગ ઉતરો છો સડાવજો સ્ટેટસ. આઈ એમ નીરુ ખસિયા.
કાયદો કાયદાનું કામ કરશે તો ભાઈ આપણે પોલીસ સ્ટેશનમાં જવાની તૈયારી જ રાખવાની. આપણે કોકને મારવી જ ન જોઈએ હે, આપણને ઈ મારવે. પણ કાળુભાઈને એ કહું છું કે સ્થાનિક જેટલા પોલીસ વાળા છે ને એની બદલીની તૈયારી કરજો અને અજાણેલા લાવો, કોઈ પણ બીજા લાવો, સ્થાનિકને કાઢો. કારણ કે મને અહીંયા ફોન કર્યો હતો, હેમભાઈ દીકરાએ મારે હારે વાત કરી હતી, કાળુભાઈને લાઈનમાં લીધા હતા, અનિલ કરીને વાત કરી હતી. મેં ઓલા મુન્નાભાઈ મોકલ્યા હતા, આયા હતા મોકલ્યા હતા મેં કે ભાઈ ના કારણે તમે જાઓ, શું છે તમારા ભવિષ્ય. કાળુભાઈ જેવા ધારાસભ્ય આપણને હવે પછી મળશે નહીં. આનો આપણે છે ને કાળુભાઈ જીવે છે, આઝાદ થાવ. ઈ બધું જાહેરમાં ન બોલી શકે. એટલે તમતા ઠોકોળી વાત કરજો. જો ભાઈ જેને પોલીસ સ્ટેશનથી પોલીસથી ફાટતા ઈ ઝઘડો ન કરતા, ઈ ધોકા ખાઈને વ્યાજો સાનમાના. જે સમય આપણા હાથ સહિત આપણા હથિયાર છે. અને તો ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. કાળુભાઈ, તમારી હાજરીમાં આ પ્રકારના જે નિવેદન આપવામાં આવ્યા છે, જાહેરમાં બેફામ વાણી વિલાસ થઈ રહ્યું છે, શું કહેશો આ વિડીયો જોયા બાદ? એ બાબતનું મને પણ દુઃખ છે. મારી હાજરીમાં આવું ન બોલાય. ત્યાં મને બોલવા પાછળનું એક વિઝન પણ એ હતું કે આખો બનાવ જે એ સારું બોલ્યો છે એ વિડીયો કોઈ નહીં મૂક્યો. જે ઉશ્કેરણીજનક બોલ્યો એ વિડીયો મૂક્યો છે. અમારા અનિલભાઈ વેગડ જિલ્લા પંચાયતના સભ્ય બોલ્યા, એ પણ ખૂબ સારું બોલ્યા છે. નીરુભાઈને પણ કહ્યું હતું કે આવું આપણે ન બોલાય, તેમ છતાં એ બોલ્યા. હું પણ દિલગીર છું. પરંતુ સાચી હકીકત એવી હતી કે સોડી ગામના છોકરાઓ ત્યાં 130 છોકરાઓ નોકરી કરે છે એ પાવર કંપનીમાં. હવે ત્યાં એમના મિત્રો બે કોઈ સાળંગપુર જઈને આવ્યા હતા ને એમના બધાને જમવા જવાનું હતું. પણ સિક્યુરિટી વાળાએ એવું કીધું કે તમે ચોરી કરવા આવ્યા છો એમ કરીને એમને ખૂબ ઢોર માર માર્યો. અને એમનો બચાવ કરવા માટે એમને એ લોકો પાસે જ વિડીયો બનાવરાયો કે અમને માર્યા નથી, અમે ચોરી કરવા આવ્યા હતા. આવો વિડીયો બનાવીને એમને પણ વિડીયો બનાવ્યો સિક્યુરિટી વાળાએ. આપ સાહેબ એ જેને માર ખાધો છે એના બરડા તમે જોવો, એ લોકોને કેટલો ઢોર માર માર્યો છે. પછી એમના મા બાપને ફોન કર્યો કે અમને મારવા માટે 60-70 જણનું ટોળું અહીં કંપની ઉપર આવ્યું છે. એટલે એમના મા બાપે મને ફોન કર્યો. એટલે મેં પીઆઈને ફોન કર્યો કે સાહેબ તમે જાઓ અને આ જોવો, એટલે અને આ છોકરાઓને એમના ઘરે પહોંચાડો. ત્યારબાદ એ લોકોએ મને એવું કીધું કે અમને 130 જણના નોકરીમાંથી કાઢી મૂકવાનું કીધું છે. એટલે કે એમના મા બાપે કીધું કે આ રોજી રોટીનો સવાલ છે. તો મને બોલાયો. આખા તાલુકાના આગેવાનો પણ ભેગા થયા હતા. ત્યાં અમે પણ એમને ઠપકો આપ્યો કે કોઈ બે જો ચોરી કરવા જશો, કોઈ દારૂ પીને જશો તો અમે તમને કોઈ સાથ સહકાર આપવાના નથી. અમે કંપની વાળાને પણ મળ્યા કે ભાઈ તમે શા માટે આ 130 જણને છૂટા કરો છો? તો અમે કોઈએ કહ્યું નથી. કંપની વાળાને સારો સપોર્ટ. અમે પણ કીધું કે તમારે કઈ કામ હોય તો અમને કહેજો. કંપની વાળા સારા માણસો છે. પોલીસે પણ સહકાર ખૂબ આપ્યો. પરંતુ બીજે દિવસે પણ 2 છોકરાઓને માર્યા અને ગાળો દીધી અને એમને દબાવી અને એવું કીધું ફરિયાદ આપશો તો તમને ફરીથી મારીશું. એટલે એ છોકરાઓએ ફરિયાદ પણ નથી આપી. એ છોકરાઓ ધંધુકા પાસે રંગપુર ગામના હતા. જી બિલકુલ કાળુભાઈ, આપની વાત અત્યારે અમે સાંભળી રહ્યા છે અને આપ જે પ્રકારથી કહી રહ્યા છો કે સારી વાત પણ કરવામાં આવી પરંતુ ખરાબ વાત પણ કરવામાં આવી, જે બદલ આપે ઠપકો પણ આપ્યો. આપની વાત બિલકુલ યોગ્ય. પરંતુ જ્યારે આ ભાષણ આપી રહ્યા હતા, આપ શબ્દોનો ઉપયોગ કરી રહ્યા હતા, ત્યારે કાળુભાઈ તેમને આપને નથી લાગતું કે અટકાવી દેવાની પણ ફરજ આપની બનતી હતી? કાળુભાઈ બેન, એ વખતે તમે જોવો વિડીયોમાં અનિલભાઈએ કીધું ભાઈ આવા ભાષણો કોઈ કરવાના નથી. હું પણ બોલ્યો છું. જી પણ તેમ છતાં એ માણસ હવે બોલી ગયો તો અમે શું કરીએ? હું દિલગીર છું, હું કહું છું ને. જી પણ વચ્ચેથી અટકાવવું જોઈતું તો આપણને એવું લાગે છે, કારણ કે ઘણી વખત કાળુભાઈ શું થાય છે, કોઈ વાતના કારણે છે ને વતેસર થઈ જાય, માહોલ બગડી જાય, એવું પણ થઈ શકે. જયારે કોઈને દુઃખ પણ લાગે. જી અમે એને ઠપકો પણ આપ્યો છે બેન. જી કારણ કે કાળુભાઈ તમે એટલા જવાબદાર વ્યક્તિ છો, એક સમજદાર વ્યક્તિ છો, એટલે તમારી પાસેથી એવી આશા બીજા લોકો પણ રાખે, કારણ કે તમે જો તેમને કદાચ અટકાવ્યા હોત. હું કોઈ મારા સમાજનો એકનો પ્રતિનિધિ નથી. હું બધા સમાજનો પ્રતિનિધિ છું. બિલકુલ હું જવાબદાર માણસ છું. મને પોતે મારી જવાબદારીનું મને ભાન છે. જી મેં એને ઠપકો આપેલો છે. જી બિલકુલ. કાળુભાઈ, જાહેરમાં વર્ગ વિગ્રહ ઉભો થઈ જાય ને તેવું નિવેદન આમણે આપ્યું છે ને તમારી હાજરીમાં આપ્યું છે. એ અમારી જવાબદારી છે.
બિલકુલ, એવું કઈ નહીં થવા દઈએ. હા, એ બિલકુલ. અમારી જવાબદારી. જી પરંતુ તમારી સામે જાહેરમાં વર્ગ વિગ્રહ થાય તેવું જ્યારે આ વ્યક્તિ કહી રહ્યા હતા ત્યારે તેમને અટકાવી દેવા જોઈતા હતા. નહીં, અમે અટકાયા હતા. સાગરભાઈ અટકાયા હતા, મેં અટકાયા હતા, ભાઈ અમારા જિલ્લા પંચાયતના સભ્યોએ અટકાયા હતા, પણ એ માણસ ઉશ્કેર પણ કાળુભાઈ ત્યાં લગીન તો ઘણું બધું બોલી ગયા છે. બધા બોલાવો. અમે બેન કોઈ વર વિગ્રહ થવા દેવાના નથી. બિલકુલ, અને બિલકુલ. વર વિગ્રહ થશે પણ નહીં. જી બિલકુલ કાળુભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે પ્રકારથી આ સમગ્ર મામલો સામે આવ્યો છે તેને લઈને કાળુભાઈની પણ પ્રતિક્રિયા.